ઘણીવાર માલ હોય છે પણ ટ્રાન્સપોર્ટર ડીઝલ મળશે કે નહીં મળે એ અવઢવમાં એ ટ્રીપ સ્વીકારતો નથી. સૌરાષ્ટ્ર અને ગુજરાતના પેટ્રોલ પંપ પર ઈંધણ સંકટ દેખાવા લાગી ચૂક્યું છે. રાજકોટમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસુભાઈ ભગદેવનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટમાં માત્ર 50 લીટર ડીઝલ આપવામાં આવતું હોવાના આરોપ લાગ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ. ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની પરિસ્થિતિને લઈને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે બંધ થઈ છે જેના કારણે ક્રૂડ ઓઇલ પર અસર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના પેટ્રોલ પંપ પર ઈંધણ સંકટ દેખાવા લાગ્યું ચૂક્યું છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર પંથકમાં અસર જોવા મળી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા છતાં પૂરતું ઈંધણ ન મળવાની ફરિયાદો ઉઠી છે. રાજકોટમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસુભાઈ ભગદેવનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટમાં 50% કોમર્શિયલ વાહનોએ ઓફરોડ થઈ ગયા છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ગંભીર સંકટની સ્થિતિ ઊભી થઈ છે. ટ્રાન્સપોર્ટરોએ ભાડા લેતા પણ ડરી રહ્યા છે. રાજકોટમાં માત્ર 50 લીટર ડીઝલ આપવામાં આવતું હોવાના આરોપ લાગ્યા છે. એક ટ્રીપ માટે જરૂરી ઈંધણ ન મળતા વાહનો અટવાઈ રહ્યા છે. 1500 થી 2000 કિલોમીટર આસપાસ એ વાહનોને ટ્રાન્સપોર્ટેશનની અંદર ડીઝલની જરૂરિયાત છે, જેની સામે માત્ર 150 થી 200 કિલોમીટર ફરી ડીઝલની અનિશ્ચિતતા સર્જાય એટલું ડીઝલ આપી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર યુદ્ધની સ્થિતિની અસર જોવા મળી રહી છે. હાલ સુધી ભાડાના દરોમાં વધારો ન કરાયો હોવાનો ઉલ્લેખ કરાયો. માલ પરિવહન અટકતા ઉદ્યોગમાં સપ્લાય ચેઇન ખોરવાઈ છે. એમએસએમઈ સાથે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પણ ભારે નુકસાન જોવા મળી રહી છે. છેલ્લા વર્ષની તુલનામાં 40 થી 50% ધંધાની અંદર ઘટાડો નોંધાયો હોવાનો દાવો કરાયો છે. રેશનિંગ સિસ્ટમને કારણે ટ્રીપ લેવામાં અવઢવ વધી રહી છે. સરકાર દ્વારા તત્કાલ હસ્તક્ષેપ કરી તેવી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની માંગ ઉઠી છે. પહેલા કચ્છની અંદરથી સમગ્ર ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી વાસણ આહિર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો. ત્યારબાદ રાજકોટથી પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ કરી અને ખુલાસો કરવામાં આવ્યો કે રાજકોટમાં માત્ર 50 લીટર ડીઝલ મળતું હોવાનો આક્ષેપ છે. એક ટ્રીપ માટે જરૂરી ઈંધણ ન મળતા વાહનો અટવાઈ ચૂક્યા છે. જો કે 50% કરતાં પણ વાહનો વધારે એ અત્યારે હાલ ઓફરોડ થઈ ચૂક્યા છે. 50% જેટલા વાહનોની અંદર માલ પરિવહન એ ચાલી રહ્યું છે કે જેના કારણે માલ પરિવહન અટકતા ઉદ્યોગની સપ્લાય ચેઇનની અંદર પણ એ ખોરવાઈ ચૂકી છે. ત્યારે રાજકોટના ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પત્રકાર પરિષદ કરી સરકાર પાસે શું માંગ કરવામાં આવી, સાંભળો. ઉદ્યોગમાં ઓર્ડર ઉપર સૌથી મોટો અસર થયો છે, કારણ કે જે રો મટીરિયલની સપ્લાય છે એ ક્યાંક ને ક્યાંક અટકી છે. એના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ એમએસએમઈની સાથે સાથે એટલો જ માર પડ્યો છે. અત્યારે લગભગ 40% જેટલો બિઝનેસ છે એ ડાઉન છે. અને એમાં પાછું જે રાશનિંગ સિસ્ટમ અત્યારે પેટ્રોલ અને ડીઝલમાં થાય છે પેટ્રોલ પંપ દ્વારા, એના કારણે ઘણીવાર માલ હોય છે પણ ટ્રાન્સપોર્ટર ડીઝલ મળશે કે નહીં મળે એ અવઢવમાં એ ટ્રીપ સ્વીકારતો નથી. પેટ્રોલ પંપ ઉપર 5 અને 10,000 રૂપિયાની રકમ જેટલું ડીઝલ આપવામાં આવે છે. સેમ વસ્તુ છે જે અગાઉ વાત કરી એમ કે પંપ ડ્રાય ન થઈ જાય એના માટે બધાને થોડો થોડો જથ્થો આપવામાં આવે છે. બીજી વાત એવી છે કે એપ્રિલ 2026માં આપણે પેટ્રોલ અને ડીઝલ એ એક્સપોર્ટ કરેલું છે, એની રકમ બહુ મોટી આવે છે. તો જો ક્યાંક ડીઝલ એક્સપોર્ટ અને પેટ્રોલ એક્સપોર્ટ ઉપર થોડી રોક આપી દે સરકાર તો ડોમેસ્ટિક માર્કેટની અંદર એ પુરવઠો આવી જાય અને આ પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળી શકાય. ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો જે 50 લીટર ડીઝલ આપવામાં આવતું તો તેમાં ગાડી કેટલો ચલન કરી શકે, શું લાગે તમને? ટ્રક 4 કિલોમીટર પર લીટરની એવરેજ આપતું હોય, એટલે જો તમે એને 50 લીટર ડીઝલ આપો કે 100 લીટર ડીઝલ આપો તો માત્ર 200 કે 400 કિલોમીટરની અંદર એને રિફિલિંગ કરવા માટે બીજા પેટ્રોલ પંપ ઉપર કે ડીઝલના પંપ ઉપર જવું પડે છે. તો આ સૌથી મોટો અત્યારે અવઢવ છે ડ્રાઈવરોમાં
કે અમે ચલો 200 કિલોમીટર તો વયા જશું, પણ આગલા પછી શું? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.